ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા પરિવાર તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 8 વિષય ગુજરાતી. પાઠ 14 સાકરનો શોધનાર. સમજૂતી ભાગ 2. સમજૂતી ભાગ 1ની અંદર આપણે જોયું કે અંજન એ પોતાના રૂમમાં સાઈને ભેળવીને જાંબુડો રંગ થાય કે કયો રંગ થાય એ જોતો હતો. એના કપડાં બગડ્યા અને ત્યાં કિન્નરી આવી ચડી. ખરું ને? કિન્નરી કોણ હતી? કિન્નરી હતી એની બહેન. બરાબર, એની બહેનનું નામ હતું. યાદ છે ને? ઓકે. તો આ કિન્નરી આવી અને અંજનને પૂછે છે અને અંજન એને જવાબ નથી આપતો. અને કિન્નરી કહે છે કે હું બાપુને કહી દઈશ. એટલી વારમાં એના બાપુ આવી ચડે છે. બાપુ એટલે પપ્પા. અને એ અંજન ઉપર ગુસ્સે થાય છે. બરાબર? ગુસ્સે થયા પછી આગળ શું થાય છે એ આપણે ભાગ 2માં જોઈએ. અંજન વળી પાછો વાંચવા માંડે છે. એની આંખો પાનામાં છે પણ ધ્યાન ઠપકામાં છે. ઠપકો એટલે એના પપ્પા એના ઉપર ગુસ્સે થાય છે, બોલે છે, એનામાં છે એનું ધ્યાન. કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો. કોઈક દિવસ આંચકો લાગશે. કિન્નરી દાખલ થાય છે એટલે કે રૂમમાં આવે છે. કિન્નરી કહે, પણ બાપુ અમને આંચકો તો લગીરે નહોતો લાગ્યો. નિખિલરાય કહે છે, હવે તું એની વારે ધા. વારે ધાવું એટલે એની મદદ કર એમ. બધા એને બગાડવામાં જ સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ, ચાલ ઊભો થા. અંજન ઊભો થાય છે. કિન્નરી ગભરાય છે. આંખો કાઢી આમ આવ. અંજન પાસે આવે છે. કિન્નરી દૂર દોડી જાય છે. કડકાઈથી, તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ છે. પૈડું, ભમરડો, લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જ જાણ્યો. ચાલ બધું બહાર કાઢ. ટેબલનું ખાનું ઉઘાડી અંજન પૈડું અને સળિયો, ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે. વિદ્યાર્થી મિત્રો, આ આજના રમકડા નથી હો. આ તો જ્યારે અમે તમારા જેવડા હતા ને ત્યારે આવા રમકડાથી અમે રમતા હતા. સાયકલનું ટાયર હોય એનું પૈડું ફેરવવાનું, ભમરડો હોય એને દોરી બાંધી અને ઘા કરવાનો. પછી લખોટાઓ હોય જેને કંચા કહેવાય, દોરડાઓ હોય, સાયકલ ફેરવવી, આવી બધી રમતો અમારી પાસે હતી. આ એ સમયની વાત છે. આજની જેમ મોબાઈલમાં ગેમ નહોતા રમતા. આવી શેરી રમતો બધી હતી. અને એ બધું જ અંજનના ભણવાના ટેબલના ખાનામાં હતું. એ બધું અંજન કાઢીને આપે છે. જુઓ, એ બધું કાઢે છે. બરાબર? અને પછી શું થાય છે? લખોટા ક્યાં? ખોવાઈ ગયા કે મોટાભા થઈને કોઈને આપી દીધા? અંજન ચૂપ રહે છે. બીજું શું શું છે? કશું નથી. જોવા દે. નિખિલરાય
ટેબલના ખાના તપાસે છે. ઊંડાણમાંથી થોડી ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડો એટલે ચસકી ન જાય. એ હથોડી જોઈ અને નિખિલરાય ગુસ્સે થાય છે. એ પૂછે છે કે આનું શું કામ પડ્યું હતું તને એમ. એક મગજની અંદર ખોડ એટલે કે હથોડીને ખીલી કે મગજમાં મરે? ના, પણ હથોડી જેમ ખીલીને ફિટ કરે ને એવી રીતે મગજમાં પણ ભણવાના વાતને ફિટ કર, જેથી તારું મગજ સારું રહે, ચસકી ન જાય એટલે તું ખોટા વિચારોમાં ન જતો રહે. અંજન મૂંગો જ રહે છે. ફાટતે અવાજે, બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે, હથોડી કેમ લીધી હતી? અંજન બીતે સાદે એટલે ડરતા. આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે તું સમો કરવાનો હતો કેમ? સૂતાને ઘેર અવતાર લેવો હતો ને? આવો દોઢ ડાયો તું ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો. દોઢ ડાયો એટલે વધારાનું વિચારીને કામ કરનારો, વગર કીધે કામ કરનારો. અને કકળાટ એટલે ગુસ્સો કરવો. મારે ક્યાં સુધી ગુસ્સે કરવો? અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે એટલે અંજન રડે છે. પપ્પા ખીજાય એટલે રડવું આવે ને. કિન્નરી ડરતે પગલે આવે છે. કિન્નરી, અંજુ ચાલ, માં બોલાવે છે. નિખિલરાય કહે છે, જા એની સોળમાં સંતાવવું એટલે મમ્મીના ખોળામાં જઈને છુપાઈ જવું, મમ્મીની પાછળ છુપાઈ જવું. કિન્નરી અંજનને ખેંચી જાય છે. જતા બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. પ્રભુ એટલે કે એવું કહેવા માંગે છે કે માં એ બાળકનું પ્રાણું લે છે અને એટલે બાળક આગળ વધી શકતું નથી એવું એ વિચારે છે, કહેવા માંગે છે. પરંતુ માં ક્યારેય પોતાના બાળકની પ્રગતિ રોકતી નથી. હવે બીજું દ્રશ્ય છે જેની અંદર અંજન બીમાર પડે છે અને પછી શું થાય છે એ આપણે આ બીજા દ્રશ્યની અંદર જોઈએ છીએ. માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે, એટલે કે ખુશખુશાલ ચહેરો હતો એ બીમારીથી મુરઝાઈ ગયો છે, પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે, એટલે આંખો નિસ્તેજ લાગે છે. આપણે કોઈનું મોઢું જોઈએ તો ખબર પડી જાય કે આ વ્યક્તિ બીમાર છે અથવા તો એની તબિયત સારી નથી. તરત જ તમે જોઈને પૂછો છો ઘણીવાર, બરાબર ને, કે ટીચર મજા નથી? અથવા તો ક્લાસમાં તમે બેઠા હો ત્યારે ટીચર પણ તમને પૂછે છે, કેમ બેટા, શું થયું છે, કાંઈ થાય છે, એવું પૂછે છે ને ટીચર. તો એમને ક્યાંથી ખબર પડે? તમારું મોઢું જોઈને. તો એ આંખનું તેજ નિસ્તેજ લાગે છે, ઓછું થયેલું લાગે છે. એની પડખે એટલે બાજુમાં ઈસ ઉપર કિન્નરી બેઠી છે. ઈસ એટલે ખાટલો હોય એની કિનારી, એને ઈસ કહેવાય. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુંવાળો હાથ ફેરવતી તાકીને અંજન સામું જોતી હતી. એટલામાં જ અંજન પાસું બદલે છે એટલે પડખું ફરે છે. કિન્નરી પંપાળતી, અંજુ ભાઈ કાંઈ જોઈએ છે? ના કિન્નર, મારે કંઈ જોતું નથી. તારે રમવા જવું હોય તો જા. ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. શું કામ? હું માંદો પડ્યો એમાં તારે શું કામ ન રમવું?
જા બહેન. ના ભાઈ, હું ક્યાં મોએ રમું? નીચું જોઈને. મારે વાંકે તું માંદો પડ્યો. મારે જ તને સાજો કરવો જોઈએ. અંજન: તારે વાંકે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો. પછી તાવ ચડે એમાં શી નવાય? કિન્નરી: ના ના અંજુ, આજે સવારે માં બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. પહેલા દિવસે બાપુ તને એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. ધખ્યા એટલે ગુસ્સે થવું, ગરમ થવું. ધખવું એટલે ગરમ આમ તો, પણ માણસ ગુસ્સે થાય એને પણ ગરમ થયો કહેવાય. બરાબર ને? તો એ ગરમ ન થયા હોત તો આજે તને તાવ આવ્યો ન હોત. અંજન કિન્નરીને જોઈ રહે છે. પછી માં એને વઢતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં. એટલે મૂળ વાંક મારો છે. કિન્નરી અંજનની છાતી પર માથું ઢાળી દે છે. હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે. પછી તેના વાળ પર હાથ ફેરવે છે. જુઓ, ભાઈ બીમાર પડે તો બહેનને તકલીફ પડે અને બહેન બીમાર પડે તો ભાઈને પણ તકલીફ પડે. એમ અહીંયા આ બંને ભાઈ બહેનને તકલીફ પડે છે. અંજન કહે: કિન્નરી, એમ ઢીલી ન થા. વાંક તારોય નથી અને મારોય નહીં હોય. માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને, મારુંય નસીબ વાંકું હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે. હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી, ચેતન નથી. એટલે કે અંજન પરાણે પરાણે હસે છે. કિન્નરી કહે: ભલે ભાઈ, એ જે હોય તે. આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે. પી સંજુ. જવા દે, મને બહુ કડવી લાગે છે. એ હું પીઉં છું એટલે આંખે અંધારા આવે છે. જવા દે. કિન્નરી: પણ ભાઈ, દવા પીધા વિના તે કંઈ ચાલે? અંજન ઉત્તર નથી આપતો. ઉત્તર એટલે જવાબ નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે. વિચારમાં પરોવાવું એટલે એ વિચારવા લાગે છે કે શું કરવું એમ. એવામાં નિખિલરાય સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. એટલે એ ડૉક્ટર છે, નિખિલરાય. ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે. લાશ થઈ જવું એટલે તાકાત વિનાનો થઈ ગયો છે, નિસ્તેજ થઈ ગયો છે. હવે તો બરાબર થઈ જાય એવું કંઈક કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખીને મોકલતો. પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. સુરેન્દ્રનાથ: સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. બાળક ગુમાવી બેસવું એટલે જો બીમાર બાળક હોય એની કાળજી ન રાખવામાં આવે તો બાળક મૃત્યુ પામે. ઠીક છે કે આને એવું કશું નથી લાગતું, બાકી મામલો બગડી બેસે પછી અમારે સુધારવોય કેમ? નિખિલરાય મનમાં ચીડાય છે, પણ શું કરે? સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? નિખિલરાય શીશી સામું જુએ છે. કિન્નરી
તે જ પળે દવા કાઢી અંજનને આપે છે. અંજન એક ગટગટાવી જાય છે. મોં ન બગડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે, તોય લગીરે એમ થઈ જાય છે. એટલે દવા એ તો કડવી હોય અને દવા પીતી વખતે બધાનું મોઢું બગડી જાય છે, બરાબર ને? તો એનું મોઢું પણ બગડી જાય છે. હાથ પહોળા કરી, લ્યો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ તે કદી બનતું હશે? હરિભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? હરિભજવા એટલે ઈશ્વરને ભજીએ તો જ વૈકુંઠ, જ્યાં ઈશ્વર ભગવાન રહે છે, એ વિષ્ણુ ભગવાન જ્યાં વાસ કરે છે એને વૈકુંઠ કહેવાય. તો હરિને ભગવાનને ભજીએ તો ત્યાં જવા મળે ને. એમ દવા પીએ તો જ સાજા થવાય. દવા નિયમસર પાવાની છે. હો બાપુ, તો ચાલો હું લખી આપું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે. કિન્નરી, અંજુ, સાહેબે તો તારી નાડેય ના તપાસી. નાડ એટલે પલ્સ, ધબકારા. આપણા હાથ હોય એ હાથના કાંડા પાસે અંગૂઠાની બરાબર નીચેના ભાગમાં તમે 2 આંગળી રાખો ને તો ત્યાં તમને ધક 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 એવી નળી ચાલતી હોય શરીરમાં એવું દેખાશે, જેને નાડ કહેવાય, જે આપણા શ્વાસોશ્વાસ બતાવે છે. સારું થયું, હવે હું દવા ઢોળી નાખવાનો છું. અરે, એવું તો થાય. કિન્નર, અહીં આવતો. આવી માં. જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને એને કંઈ મદદ કરતી નથી. એટલે કિન્નરીને એની માં બોલાવે છે. એટલે અંજન કહે છે કે તું માને મદદ કર, અહીં મારી પાસે બેસી રહે માં. કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે. કંકાસથી એટલે ઝઘડાઓથી. હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે. પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું છે. હાંફતી હસતી કિન્નરી આવે છે. ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. અંજન હોંશથી, હે, ચાલ, ક્યાં બેઠા છે? હમણાં અહીં આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે. અને એમની પેટીમાં તો શા રમકડાં લાવ્યા છે, જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ. આ સાંભળતા અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરી કહે છે ને કે ખૂબ રમકડાં લાવ્યા છે ને આપણે એનાથી રમ્યા કરીએ. એટલે અંજન એ પાછો નિરાશ બની જાય છે, કારણ કે એના પપ્પાએ એને રમકડાથી રમવાની ના પાડી હતી. કિન્નરીએ તેનું કારણ સમજાતું નથી. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર જ ન પડે એમ એવો છાનામાના ઊભા રહે છે. જો ચિત્રમાં દેખાય છે. અંજન કહે છે, ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડાં લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. બંધી કરી છે એટલે રમવાની ના પાડી છે. કિન્નરી હસતી જતી, તું જોજે તો ખરો, એવો બાપુને કહી દેવાના છે. આપણને કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી
ત્યારે એવો માને એમ જ કહેતા હતા. અંજન આતુર આંખોએ એટલે એ સાચું પડે એવી ઈચ્છા સાથે, તું સાચું કહે છે કિન્નર? અરે તો બીજું જોઈતું તું શું? ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાઝી પડે છે. તેઓની નજર પડે તે પહેલાં ભાસ્કરરાય નિખિલરાયને લઈને ચાલ્યા જાય છે. એટલે ભાસ્કરરાય સમજી ગયા કે અંજન બીમાર શાના કારણે પડ્યો છે. હવે ત્રીજું દ્રશ્ય. આ નાટક છે એટલે સ્ટેજ ઉપર 3 ભાગ હોય, એમાં ત્રીજા ભાગની અંદર આ પ્રકારનું નાટક ભજવાશે. નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. દીવાનખાનું એટલે મેઇન હોલ. નિખિલરાય આરામ ખુરશીમાં અદ્ધર બેસે છે. ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે. જુઓ, ચિત્રમાં બતાવ્યું છે. ભાસ્કરરાય: જોયું નિખિલભાઈ? એટલી વારમાં અંજન કેટલો ખુશમિજાજમાં આવી ગયો. ખુશમિજાજમાં એટલે આનંદમાં. એને તમારી બીકનો તાવ આવતો હશે. પહેલાં તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે. નિખિલરાય: ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દાડા પહેલાં એક કોલસાનો એક મોટો કટકો લઈ એનો ભૂકો કરતો હતો. શા વાસ્તે? મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે. એવું એણે વાંચ્યું છે, એટલે એ એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. નિત્ય નવા હુન્નર. કેટલું કહું, મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા? હવામાં હાથ વીંઝીને એટલે કે હવામાં હાથ ઊંચો કરીને. એમાં ભણવાનું તો નામ જ ન મળે. અને નકામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે. થોથા એટલે પુસ્તકો. એ પુસ્તકો વાંચે પણ ભણવા સિવાયના. ભાસ્કરરાય કહે છે, ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદળ ફીટ્યું. એટલે કે જે ભણીને ચોપડીઓ મોઢે કરનારા હતા, એમનું કેટલું દળદળ ફીટવું. દળદળ ફીટવું એટલે એમની ગરીબી કેટલી દૂર થઈ. એવાય ચૌટે રઝળે છે. એટલે કે જે હંમેશા વાંચીને પહેલો નંબર લાવનારા હતા, ડિગ્રીઓ મેળવનારા હતા, એ પણ હજી ચારે તરફ રખડે છે. એની પાસે પણ નોકરી ધંધો હજી સુધી નથી. આપણા વર્ગમાં કાયમ પહેલાં 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપરડી મળે છે. રૂપરડી એટલે રૂપિયા. 35 રૂપિયા પગાર મહિને. આ ઘણા વર્ષો પહેલાં લખાયેલો પાઠ છે. એટલે પહેલાં છેલ્લે બાંકડા પર પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ જ છે. એટલે કે હંમેશા ક્લાસમાં છેલ્લા નંબર આવનાર એટલે કે નાપાસ થનાર, છેલ્લી બેન્ચે બેસનાર એ હતો રામલાલ નામનો વિદ્યાર્થી. અને એણે લોખંડનો ધંધો શરૂ કર્યો અને એમાં એની પાસે બહુ પૈસા છે અને ગાડી બંગલામાં ફરે છે. અને પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી છે એ માત્ર 35 રૂપિયામાં નોકરી કરે છે. એટલે ભણવું એ ખૂબ જરૂરી છે, પણ માત્ર ચોપડોના પુસ્તકના કીડા બનીને નહીં, બીજું બધું જ્ઞાન પણ હોવું એટલું જ જરૂરી છે. નિખિલરાય ગરમ થઈને, એટલે
મારે એને લોઢાના કારખાનામાં મોકલવો કે? ભાસ્કરરાય હસીને, ગુસ્સે ન થાઓ, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ના નાખો. એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. જીવન હણાવવું એટલે વિકાસ અટકી જવો. એ ગુસ્સે થયા, એને તાવ આવ્યો, અંજન નિરાશ બની ગયો, કશું કરી શકતો નથી. બરાબર? તો એ જીવન હણાયું કહેવાય. એક કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગતને નવું અજવાળું આપશે. નિખિલરાય પર આની અસર થઈ જણાય છે, કારણ કે તેઓ તદ્દન મૌન જાળવે છે. એટલે ભાસ્કરરાયની વાત સાંભળી અને નિખિલરાય એ એકદમ ચૂપ રહે છે અને એને ભાસ્કરરાયની વાત સાચી લાગે છે. ભાસ્કરરાયને આથી સંતોષ ઉપજે છે, એટલે એમને શાંતિ થાય છે. ખુરશીમાંથી ઊભા થઈ તેઓ બારણે પહોંચે છે. બૂમ મારીને, અંજુ, કિન્નર, અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે. શું કહ્યું કાકા? અંજન ક્યાં? આ આવ્યો. જાઓ, લતા ભાભીને કહો કે તમને રમકડાં વહેંચી આપે. કિન્નરી ઉપડી જાય છે એટલે ચાલી જાય છે. અંજનની આંખો નિખિલરાય ભણી હોય છે, એટલે અંજન એના પિતા સામું જોવે છે અને પૂછવા માંગે છે કે હું જાઉં, હું રમકડાં લઈને રમું? જાણે જવાની રજા ન માગતો હોય. નિખિલરાય શાંતિથી, જા. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. ભાસ્કરરાય એ બતાવતા કહે છે, જોયું? નિખિલરાય આડું જોઈ જાય છે. ભાસ્કરરાય પડખે પડેલું છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ એ બંનેના કાને અથડાય છે. એટલે કે અંજનને રમવાની મનાઈ થઈ હતી, એના પિતાએ એના ઉપર ગુસ્સો કર્યો હતો, એથી એની તબિયત બગડી હતી. પણ રમવાની એને છૂટ મળી પિતા તરફથી, એટલે એની તબિયત એકદમ સારી થઈ ગઈ. તો આ રીતે આ 3 અંકમાં વહેંચાયેલું નાટક હતું, જે અહીંયા પાઠ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો મજા આવી હોય, પાઠ ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો. ફરી મળીશું નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.